સુરતની શાળાના આચાર્ય પર લાગ્યા ગંભીર આરોપ। શાળામાં ભણાવવાની સાથે વેપાર કરતા હોવાનો આરોપ લાગ્યો છે। સરકારી શાળાના આચાર્ય સંજય પટેલ પર ગંભીર આરોપ લાગ્યો છે। વારંવાર દુબઈ જતા હોવાની પણ ફરિયાદ થઈ છે। વર્ષ 2023માં 33 વખત દુબઈ ગયાની માહિતી સામે આવી છે। જી હા, વર્ષ 2023માં 33 વખત દુબઈ ગયા। ફરિયાદ મળતા શિક્ષણ વિભાગે આચાર્યને સસ્પેન્ડ કરી દીધા છે। મહત્વનું છે કે શાળા ક્રમાંક 285ના આચાર્યએ એનઓસી લીધા વગર વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ થઈ હતી। સંજય પટેલની પોતાની યારાના શિવાલિક ટ્રાવેલ્સ એન્ડ ટૂર નામની કંપની છે, જે રજીસ્ટ્રેશન પણ થયેલી છે। કંપનીની એમની પોતાની દુબઈની આઈડી પણ છે। ત્યારે હવે અકસ્માતનું બહાનું કાઢીને હાલ તો આચાર્ય મેડિકલની લીવ લઈને ઉતરી ગયા છે। આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે, દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી। એ કાયદાનો દુરુપયોગ કરી, પોતાને મળેલા હકને દુરુપયોગ કરી, છટકબારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે। કારણ કે બાળકના વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી, તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ। આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ 60 આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા। એ તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે। લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી।